હેલો ગાઈસ, અમે આવ્યા છીએ આજે જંગલમાં ફરવા. જોઈ લો કવાડી લાકડો કાપવા નહીં આજે. गाइस અમે આજ જતા ખબર હે લાકડા કાપવા તો અમે જોવાને કે આ જંગલ ડુંગરો દેખાય ને પેલી બાજુ હતા અમે લાઈક કોમેન્ટ ગાઈસ જંગલમાં એક વગુ છે તો આપણે વગા પાસે જઈએ. ચાલો વગુ પણ બતાવું તમને. જંગલમાં સરસ બનવું વગુ છે. ચાલો ગાઈસ આ જૂઠા મહાદેવનું જંગલ છે, 1 નંબરનું છે. આની અંદર વાઘ પણ છે. ચલો વાઘ મળે તો આપણે તમને વાઘ પણ બતાવીએ. हेलो गाइस हमें जगह चेंज कर दी है, दूसरी जगह पर गए थे. તો હેલો ગાઈસ આપણે આવી ગયા છીએ વગાની કિનારે. તો આપણને જગ્યા મળી નહીં તો હવે જગ્યા ખોલીએ પછી તો આપણે બેસીએ. हेलो गाइस हम कुलवना છીએ અને અમારા બાપ દાદા અહીંયા રહેતા હતા. આજ જોઈ લેતા મેં નજારો જોઈ લીધો ને ગાઈસ. હવે અમે ઓય જોયા હતા બાપ દાદાનું કેવું હતું. હવે ઓય બટાકા પૌવા બનાવીએ છીએ. અમારા ગામનું કેવું થાય કે ઓય ખજાનો છે. તમે કહેતા હોય તો બીજા વિડીયોમાં અમે ખજાનો ખોળવા આવશું. જો ગાઈસ અહીંનો નજારો એકદમ સુંદર છે. અહીં 1 નંબર શાંતિ છે અને જીવડાનો અવાજ પણ છે. हेलो गाइस अंदर पहली बात जवान रस्ता नहीं એટલે મેં રસ્તો બનાવું છું પથ્થર મૂકીને. गाइस આપણો રસ્તો તૈયાર થઈ ગયો. હવે અહીંયા ચૂલો બનાવી છે. પથ્થર લાવી જોઈએ. हेलो गाइस તમે જોઈ લો કેટલો સુંદર નજારો છે. આ એક વોટરફોલ જ છે. અમાર તમે કોમેન્ટ કરો હું નાવ કે બીજા વિડીયોમાં પેલું ખજાનો ખોળવાય તારે નાવ કે ના નાવ કહેજો અમે નાઈશ. हेलो गाइस આપણે જગ્યા કહી લીધી ચૂલો બનાવવાનો. આપણે બટાકા પૌવા બનાવવાનો તો તમને ખબર જ છે. ચલો આ સાફ કરીએ. આ બધું સાફ કરીએ. અમે ચૂલો બનાવવા માટે પથ્થર લેવા જઈએ છીએ તો તમે આગળ જુઓ. આ ગયા છે ચૂલો બનાવવા માટે. તો તમે જોઈ શકો છો કે આ પથ્થર આપણે ચૂલો બનાવવા માટે લઈ જઈએ છીએ. પથ્થર લઈને આવી ગયા છે ચૂલો બનાવવા માટે. तो गाइस
ચૂલા માટે પથ્થર આવી ગયા છે, તો ચાલો ચૂલો બનાવીએ, પછી આ આસપાસની સફાઈ કરીએ થોડી ઘણી. ચાલો ચૂલો તૈયાર થઈ ગયો છે, તો આપણે આ બધી આસપાસની સફાઈ કરી દઈએ, પછી થોડાક લાકડા લાવી દઈએ. એ આ પણ લાકડા છે અને અમે બીજા લેવા જઈએ છીએ. ચલો લાકડો લઈ લીધો, તમે જોઈ શકો છો. અમે પાછા વળી ગયા હવે લાકડો લઈ. ગાઈસ અમે લાવ્યા ત્યાં બટાકા પૌવાનું સામાન અમે બતાવીએ. ચાલો તમે જોઈ શકો છો. તમે इसमें તો આ ડુંગળી અને ટામેટા, એની સાથે મુરસ પણ છે, આ મરચું મસાલો પણ છે, આ મીઠા લીમડાનું 2 મહિના ચાલે એટલું લઈને આવ્યો છે, અને એક તાવડી પણ છે. આપણે ચા મુરસ તો લાયા નથી, નકર ચા પણ બનાવતા. मुरस लाया छी गाइस, लेकिन चा नहीं लाया. હા, ચા લાયા નથી. આ છે આપણું તાઈસું પૌવા ફેરવવા માટે. આ છે આપણું મીઠું અને રઈ. આ છે આપણું બટાકો 5 રૂપિયામાં લાયા હતા. देखो गाइस, आ છે સિંગ. આ છે સિંગના, કાચી સિંગના દાણા. આ ટમાટર અને આ છે આપણા ટામેટા, આ મિર્ચી, અને આ છે લીલા મરચા. આ લીલા મરચા છે, અને લીલી ડુંગળી, અને આ છે લીલી ડુંગળી પણ લાયા છીએ. હેલો ગાઈસ, અમે રેસીપી ચાલુ કરીએ છીએ. તાપ બહુ પડે છે. હા ગાઈસ, તાપ બહુ પડે છે. જોઈ લીધો મારી છત. તો ગાઈસ, આ આપણું સિંગ તેલ એટલે કે વિમલ તેલ. ત્યાર પછી આપણે આ પૌવા બનાવવા એક કઢાઈ લાયા હતા, અને આ પૌવા થોડા ઘેર લાયેલા હતા, ઈજા પણ લાયા, અને આ આપણે દુકાનથી થોડા વધારે પણ લાયા. એક દેતા સળગાવવા માટે માચીસ. અને ચાલો આપણે તાવ ધોઈએ, થોડું પાણી પાડી અને તાવ ધોઈ નાખીએ, પછી પૌવાનું કામ ચાલુ કરીએ. આમ તો ઘરેથી ધોઈને લાવેલા, પણ વાટી આવતા કચરો પડેલો હોય એ બધું સાફ થઈ જાય, તે માટે આપણે ધોવું પડે. બનાવવાનું સામાન ફરી એકવાર બતાવી દઉં. આ મીઠા લીમડાના પાનો છે, આ મુરસ, આ મીઠું, આમાં ગરમ મસાલો, આ હળદર, અને આ રઈ મેથી છે, આ તેલ છે, આ બટાકા છે, અને આ ડુંગળી, આ લીલી ડુંગળી, આ ટામેટા, આ મરચા, અને આ પૌવા, અને આ સિંગ, અને આ પણ પૌવા છે. તો ચલો બનાવીએ પૌવા. તો ગાઈસ, ચલો લાકડો નાખીએ, પછી દેતા હળગાવીએ. આપણે પેલી જગ્યામાં જેલા, પણ તો એ જગ્યા પર થોડો પ્રોબ્લેમ આવે, તો આપણે જગ્યા બદલી નાખી છે. આ જગ્યા એ જગ્યા પર બનાવવાનું છે. બટાકા કટિંગ બનાવવા માટે નવી જગ્યા છે, તો ચૂલા માટે પથ્થર આવી ગયા, અને આપણે એ જગ્યાનું પણ પેલી જગ્યાની જેમ સફાઈ કરીએ, પછી મળી. ફેર ગાઈસ, આપણે બટાકા પૌવા માટે બટાકા કપાય છે, અને આપણા શેફ એટલે કે સંજય કુમાર એ પૌવાના કારીગર છે. તો તમારે ઓર્ડર લેવો હોય તો હું સ્ક્રીન પર નંબર આપી દઉં. પછી અને આપણા કમલેશભાઈ પણ પહેલાંના જમાનામાં શેફ હતા, એટલે એમને થોડી ઘણી ખબર છે, એટલે આ તમસે બટાકા કાપે છે. તો ચલો બટાકા બધા મોળાઈ ગયા પછી મળી. ચલો ટામેટા કાપવાનું ચાલુ છે. ગાઈસ, આપણે થાળી જેવું લાયા નતા, એટલે આપણે આ બધું કોથળામાં જ કાપવું પડે છે. કપાય છે, તમને કાપતા આવડતું હોય તો કોમેન્ટ કરો, અને કે ભગત સિંહ આવી જશે આપણે.
આ વિડીયો ગમે તો આના પછી આપણે કઈ વિડીયો બનાવવું છે તેના માટે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણી નવી ચેનલ છે, આપણને કંઈ પણ ખબર પડતી નથી. તમારે કયા પ્રકારના વિડીયો જોવા છે જોવા માટે મને કોમેન્ટ કરો. આજ આપણી સાથે કાંડ થયું છે. આપણે ત્રીજી જગ્યાએ આવ્યા છીએ. કંઈ પણ ઢોરો આવી ગયા એટલે અમે તો પેલી જગ્યા પણ બદલી નાખી. હવે નવેસરથી અહીં પણ ચાલુ કરીએ. ચલો, શાકભાજી મોળાઈ ગઈ છે તો ચલો આપણે ફરી ચૂલો બનાવી અને ચૂલા પર સામાન મૂકી અને આપણે પૌવા તૈયાર કરીએ. આ જગ્યા પર તો કંઈ પણ આવે, કોઈ પણ આવે, અહીં જંગલનો માલિક પણ આવે તો પણ આપણે અહીંથી જવાના નથી. આ જગ્યા પર ફાઇનલ બનાવશું અને બનાવશું. ફરી ચૂલો તૈયાર છે. ચલો स्टार्ट. गाइस देता लग रही है. હેલો ગાઈસ, દેતા લાગે છે. તમે મને ભૂલી જાશો પણ હું આવી ગયો છું, ટેન્શન ના લેતા. ફરી એકવાર વિડીયોમાં. હેલો ગાઈસ, તમે મને ભૂલી જાઓ પણ મેં આવી ગયો તો મેં થોડા કોમ જ જતો. આમ દેતા લગાડી આગળનો પ્રોગ્રામ તમે જોઈ જ રહેશો ને. આમ જોઈ રહ્યા તમે ખાવા જ કોમેન્ટ કરો, મોકલાવીશું. चलो गाइस, तेल पड़ता है. એટલે આપણે ગાઈસ જે તેલ પાડે મારું ભાઈ રોડિયન બાપ રોડિયા દાદો રોડિયા ખાનદાની રહોડિયો હા. જો શિખામણ વાળા લુણા વાળા તમારે ખાવું હોય તો જલ્દી કરજો. એટલે આપણે પોન હોય નાખો તમે. ચલો ગાઈસ, આપણે મુકુશભાઈ એટલે કે આપણા મુકાભાઈ લેબડાના પોના હોરે છે. જે તાતી પાને રીજી ગાઈસ જંગલમાં આવીને બહુ ભારે પડી. ગાઈસ આ છે આપણી રઈ નાખી દીધી. ગાઈસ આપણી રઈ માંથી તતરી ગઈ છે અને આ પૌવા પલાળવાનું કામ ચાલુ છે. પડવા દે રે. કોણ જગા બધું પૂરું કરી ચલો ગાઈસ, આપણે ડુંગળી નાખી દીધી છે. ભાઈ ભાઈ વધારે આવે ને એટલે અમને શરમ આપી એટલે ત્રીજી જગ્યામાં બદલી પણ કોઈ કહેતા નહીં તમે. ચીવ નાખવાનું નહીં જે ધાણા જીરું પાવડર પૌવા પણ ડાયરી મીઠું હળદર નાખી છે. હળદર આમાં નાખી દીધી જે તમને બતાવવાનું ભૂલી ગયો. અને પેલામાં પણ નાખી દીધી. પેલું ડોળિયા નાખ લે.
મરચાં નાખते हैं એ મેં લીલા મરચાં નાખી દીધા છે કાચી સિંગના દોણા ગાઈસ રતલામી સેવ લાયા છીએ એ તો પછી બતાવીએ તમને બટાકા પૌવા છે આપણે ગાઈસ તમે ભૂલી ગયા હોય તો હું કહી દઉં આ પૌવા આ ચોખાનો આ પૌવા છે ચલો ફેરવો ગાઈસ તમે પણ તમારા દોસ્તારો સાથે જંગલમાં આવી રીતે પૌવા બનાવીને ખાશો તો તમને પણ મજા આવશે એક વખત ટ્રાય કરીને જો લીંબુના ફૂલ નાખો તો પણ સરસ લાગે છે નાખો ને ગાઈસ આ કોઈ દેખાડું નથી અસલીમાં પૌવા બનાવે છે આ મોકો પણ અસલીમાં જ આવ્યો છે અમારી સાથે તમે જોઈ શકો છો ગાઈસ તમને લાગતું હશે તમે ઘેર બનાવે છે ને વિડીયો ક્લિપ બનાવે છે જો લે તમે આ બધું શું થાય છે ગાઈસ નહીં પણ આ ગાય તરાવ આવે છે અડધો કિલોમીટર તો ઘરો છે તે અમે અમારા ઘરથી 5, 6, 10, 9 એટલું કિલોમીટર તો આવી ગયા છે એટલે તમને લાગતું હશે ઘેર નહીં બનાવ્યા અમે જંગલમાં જ બનાવ્યા ગાઈસ પૌવા બનાવીને રેડી છે તો ચલો આપણે કાઢીએ નહીં અમે દેશી ગાઈસ હળસી દેશી લાયા નહીં અમે અમે ઘેરથી લાયા નતા એટલે ચલો ઉતારી લીધું છે દેતા લેવી પડશે કેમ કે અમે જંગલમાં છીએ જંગલમાં દેતા કઈ ઉડીને પેસી અંદર દેતા જંગલની અંદર ઉડે ને તો આગ લાગી શકે છે એટલે આપણે આ ઓલવી નાખશું પહેલા પછી ખાશું પાણી લાયા તો એમાં રેડીને ઓલવી નાખશું ઓલવી નાખ્યું છે તો ચલો પૌવા કાઢીએ પછી ખાઈએ
ગા પૌવા લે 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 બેટા ભૈયા પૌવા ખાઈને સાફ કરી દીધું બધું. હા ભાઈ હે નહીં 3 મહિનાનો સ્ટોક કરી લીધો પૌવાનો. હવે 3 મહિના સુધી આ ખોઈ નહીં ઘેર. વિડીયો તો જરૂર આવે ગાઈસ આગલા વિડીયો અહીં મચાઈ નાખશું આગલા વિડીયો. ગાઈસ તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે આ જંગલવાળો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ. હેલો ગાઈસ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. હેલો ગાઈસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. ગાઈઝ અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો સારી કોમેન્ટ કરો અને લાઈક કરો. અને આગલો વિડીયો શેનો બનાવું છે એ પણ કોમેન્ટ કરો. તો ચલો મળીએ આ બીજા વિડીયો. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो